મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 નું જે નવું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક આવેલું છે તેનું નામ છે કુતૂહલ। આજે આપણે તેનું પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા વિશે જોઈશું। વિજ્ઞાન જો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન એક એવો વિષય છે કે જેની અંદર તમે જેટલા પ્રશ્ન પૂછશો જેટલા જવાબ તમે મેળવવાનો પ્રયત્ન કરશો એટલા તમે આગળ ને આગળ જતા જશો અને એટલી ને એટલી તમારી કુતૂહલ, એટલી ને એટલી તમારી જિજ્ઞાસા વધતી જવાની છે। પ્રકરણ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા। આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ। આપણે બાળપણથી જ આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું અને તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ। જુઓ, તમને નાનું છોકરું પણ હશે ને, નાનો બાળક તમારા ઘરમાં હશે તો તમને ખબર હશે કે એને રમકડું આપો ને તો એ રમકડાને ખોલીને એનું પોસ્ટમોર્ટમ કરીને જોશે, મતલબ કે એની અંદર શું છે, બધું કઈ રીતે ફિટ કરેલું છે, કે એને ચાવી દઈએ તો ચાલે છે, ચાવી ઊંધી દઈએ તો શું થાય। એટલે અલગ અલગ રીતે તમે જોશો ને કે એના ઉપર પ્રયોગો કરવાની શરૂઆત કરશે। શાળાના પ્રારંભિક તબક્કામાં તમે તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને। જુઓ, તમે પ્રારંભિક તબક્કામાં એટલે તમે જ્યારે 3 થી 5 ધોરણમાં હતા એ સમય દરમિયાન તમે જે છે તે પર્યાવરણ વિષય તમે ભણ્યા છો। તે પર્યાવરણ વિષયમાં પણ તમે અનેક પ્રકારના પ્રયોગો, અનેક પ્રકારની શોધખોળો કરી હતી। હવે તમે શાળાના મધ્ય તબક્કા એટલે ધોરણ 6 થી 8માં આવી ગયા છો। ત્યારે પણ આપણે જે સુંદર દુનિયામાં રહીએ છીએ તેના વિશે ઊંડાણપૂર્વક જાણવાની અને તેને સમજવાની રોચક યાત્રા ચાલુ રાખીશું। હવે જો આપણે જેટલું શીખ્યા, હવે તેને વધુ ઊંડાણપૂર્વક જાણવાની અને એને સમજવાની આપણી જે યાત્રા છે આપણે તેને ચાલુ રાખવાની છે। અને આ માટે આપણી પાસે એક નવો વિષય છે વિજ્ઞાન। જો અત્યાર સુધી તમે વિજ્ઞાન નહોતા ભણ્યા, અત્યાર સુધી તમે પર્યાવરણ ભણ્યા હતા, આપણી આસપાસ અથવા આસપાસની દુનિયા, બરાબર છે। તો હવે એની બદલે આપણે શું ભણીશું? વિજ્ઞાન ભણીશું। વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે। વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે। હવે વિજ્ઞાન એટલે શું? તો કે તમે જે દુનિયામાં રહ્યો છો, તમે જે વાતાવરણમાં છો, તમારું જે બ્રહ્માંડ છે એના રહસ્ય જાણવા માટે, એના વિશે વિચારવા માટે, એ કઈ રીતે થઈ રહ્યું છે એ અવલોકન કરવા માટે અને એના માટે કાર્ય કરવાની એક નવી રીત છે। તમે આને એક મોટા રોમાંચક કાર્ય તરીકે વિચારો, જેમાં આપણે પ્રશ્નો પૂછીશું, દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવીશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવા પ્રયત્ન કરીશું। હવે જુઓ, વિજ્ઞાનની અંદર આપણે શું કરીશું ખબર છે? વિજ્ઞાનની અંદર આપણે જે છે આપણા પ્રશ્ન પૂછવાનું કાર્ય તો ચાલુ જ રાખીશું, પણ હવે આપણે એને ઊંડાણપૂર્વક એની જાણકારી મેળવીશું, કેમ કે આપણા પ્રશ્નનો જવાબ જે છે એ હવે આપણે ઊંડાણપૂર્વક એનો જવાબ મેળવીશું। આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું અને તેના પરથી જ આ પુસ્તકનું શીર્ષક કુતૂહલ રાખવામાં આવ્યું છે। જો આ પુસ્તકનું શીર્ષક વિજ્ઞાન નથી, શું રાખવામાં આવ્યું છે? કુતૂહલ। કુતૂહલનો અર્થ શું છે? જિજ્ઞાસા, અર્થાત તમને જાણવાની જે જિજ્ઞાસા છે, જાણવાનું જે કુતૂહલ છે એના આધારે જ આ પુસ્તકનું નામ કુતૂહલ રાખવામાં આવ્યું છે। વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે મોટા પર્વતોની હોય, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલોની હોય, તમે હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે। શું તમને ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું છે કે આ તારા શા માટે ટમટમે છે? કે કોઈ ફૂલ ખીલતા જોઈને એવું વિચાર્યું છે કે તેને કેવી રીતે ખબર પડી કે ક્યારે ખીલવાનું? જો આ ખૂબ સરસ પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ સિઝનની અંદર તમે જોશો, તરબૂચ આપણને ઉનાળામાં મળે છે, કેરી આપણને ઉનાળામાં મળે છે। શું તમે ક્યારેય વિચાર કર્યો કે આ તરબૂચ, આ કેરી, આ સાકરટેટી છે આપણને ઉનાળામાં જ કેમ મળે છે? પછી કેળા આપણને 12 મહિના મળે છે, બટાકા આપણને 12 મહિના મળે છે, ડુંગળી આપણને 12 મહિના મળે છે। બીજા એવા કયા શાકભાજી છે જે આપણને અમુક સિઝન પૂરતા જ મળતા હોય છે? જેમ કે સારામાયેલી મેથી, પાલક, કોથમરી, આ બધી ધાણા, આ બધી વસ્તુઓ આપણને શિયાળામાં બહુ સારી મળે છે। તો કેમ શિયાળામાં જ સારું મળે છે? અને દરેક વ્યક્તિ ઉનાળાનું વેકેશન પડે એ પહેલાં પોતાના ઘરમાં ઘઉં શા માટે ભરે છે?
તો આ પાછળના કારણો આપણે જાણવા જોઈએ. બીજું કે ફૂલ જે છે, કમળનું ફૂલ તમે જોશો ને તો એ સવારના સમયે ખીલી જશે ને સાંજે બંધ થઈ જશે. સૂરજમુખી આખા દિવસ દરમિયાન એ સૂરજની સામે જ જોશે, જે દિશામાં સૂરજ જશે એ દિશામાં જ જશે. તારા શા માટે ટમટમે છે? આવા પ્રશ્ન આપણને થવા જોઈએ. આ તો આવી અનેક અજાયબીઓમાંના થોડા જ ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીઓના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે. જુઓ, આ બધા જે રહસ્યો છે ને એ તો કંઈક થોડાક જ છે, જૂજ જ છે. આપણે તો આવા ઘણા બધા રહસ્યો અને અજાયબીઓ ઉપરથી પડદો ઉપાડવાનો છે. હવે વિજ્ઞાનની મજાની વાત તો એ છે કે શું કે વિજ્ઞાનની અંદર તો જે છે આપણને આપણા રોજિંદા જીવનમાં કોઈ પણ કાર્ય થાય છે તે કઈ રીતે થાય છે તે જોવાનું છે. જો આ જે છે તે પર્વતીય વિસ્તાર હતો, અહીંયા જો રણ વિસ્તાર છે, તો અહીંયા રણ શું કામ છે? કેમ અહીંયા બીજી કોઈ વસ્તુ નથી? અને આગળ જુઓ તો અહીંયા દરિયા કિનારો છે, તો અહીંયા લીલુંછમ કેમ છે? આ બધા પાછળના કારણો હોય છે કે દરિયા કિનારે કેમ નારિયેળીનું વૃક્ષ આપણને જોવા મળે છે, ખજૂરના ઝાડ જે છે, ખજૂરનું વૃક્ષ જે છે તે આપણને રણમાં શું કામ જોવા મળે છે? આ બધા પાછળના કારણોના જવાબ આપણને વિજ્ઞાનમાં મળે છે. તે દરેક જગ્યાએ મહાસાગરની ઊંડાઈથી લઈને અવકાશની વિશાળતા સુધી, રસોડામાં બનતી રસોઈથી લઈને રમતના મેદાનની ઘટનાઓ સુધી વિજ્ઞાનની કેટલીક સૌથી અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. હવે જુઓ, મહાસાગરની અંદરનું દ્રશ્ય જો કેટલું સુંદર છે. જો બધા વૃક્ષોને પાણીની અંદર રાખો તો જીવતા રહે નહીં, બહુ વધારે પાણી આપો તો મરી જાય. બરાબર, જેમ કે તમને પાણી વધારે પીવડાવી દેવામાં આવે, મતલબ કોઈ બાળક ડૂબી જાય નદીમાં, બરાબર છે, કે તળાવમાં, તો મરી જાય. પણ ના, માછલીઓ છે એ તળાવમાં ડૂબતી નથી. હવે જુઓ, અહીંયા જુઓ ઘણા બધા વૃક્ષો તમને દેખાય છે, ઘણા બધા નાના નાના કહેવાય ને કે છોડ દેખાય છે, તો કેવા સરસ દેખાય છે. શા માટે આ લોકો પાણીમાં જ રહી શકે? શા માટે આ વનસ્પતિ પાણીની અંદર જ રહે છે? અહીંયા તમે જુઓ આકાશગંગા, કેટલા બધા તારોડિયા છે. જુઓ, આને વિજ્ઞાન સાથે જરૂરથી સરખાવજો. વિજ્ઞાનના આપણા પ્રથમ પાઠની અંદર આપણે વીરહંક સંખ્યા જોઈ છે. વીરહંક સંખ્યા કઈ રીતે આગળ વધે છે? તો કે જુઓ, આ જે આપણી આકાશગંગા છે આવી રીતે આમ વીરહંક સંખ્યા આગળ વધે છે. તો આકાશગંગા પણ આ રીતે જ આગળ વધે છે. વીરહંક સંખ્યા કોઈને યાદ છે? 1, 2, પછી આ બંનેનો સરવાળો કરો તો શું થઈ જશે? 1 + 1 2, 2 + 1 3, પછી 3 + 2 5, 5 3 + 5 8, 8 + 5 13. કઈ સંખ્યા બને છે? તો કે વીરહંક સંખ્યા બને છે. અને આખું બ્રહ્માંડ એવું કહેવાય છે કે કુદરતમાં જે પણ વસ્તુ સુંદર છે ને એ બધી સુંદરતા ફક્ત ને ફક્ત વીરહંક સંખ્યાના લીધે જ છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ, નાના ટુકડાઓને જોડીને પૂર્ણ ચિત્ર બનાવવું જેવું. જો વિજ્ઞાન વિશાળ અંતહીન જિગ્સો એટલે શું ખબર છે તમને? કદાચ ખબર હોય તો ઘણા બધા નાના નાના કે ને કે ટુકડાઓ અલગ અલગ કરી દીધા હોય, પછી એ ટુકડાઓને તમે ભેગા કરો ને તો એક આકૃતિ બની જાય, એક ચિત્ર બની જાય, એક પૂર્ણ ચિત્ર બની જાય. એને જિગ્સો પઝલ કહેવાય. તો વિજ્ઞાન પણ એક એવું જ છે. આપણે કરેલી દરેક નવી શોધ આ પઝલમાં એક નવો ટુકડો જોડે છે. અને આ પઝલની સૌથી મજાની વાત તમને ખબર છે? આપણે શું અને કેટલું શોધી શકીએ તેની કોઈ સીમા નથી, કારણ કે જ્ઞાનનો દરેક નવો ટુકડો નવા પ્રશ્ન અને નવી શોધો તરફ લઈ જાય છે. જુઓ, તમે ક્યારે એમ ન કહી શકો કે વિજ્ઞાનમાં આપણે બધી વસ્તુ શોધી લીધી છે. ના, દિવસે ને દિવસે રોજ ને રોજ કંઈક ને કંઈક નવું આવતું જ જાય છે, કંઈક ને કંઈક નવી વસ્તુ ઉમેરાતી જાય છે. તો એનાથી આપણે એમ કહી શકીએ કે જો આ બધી નવી વસ્તુઓ દિવસે ને દિવસે આવતી જતી હોય તો એનો કોઈ અંત છે નહીં. બસ આપણે શું કરીએ છીએ, જે નવી શોધ થાય તે આપણા જૂના ચિત્રની અંદર એને જોડી દઈએ છીએ, જેથી કરીને આપણે આપણું ચિત્ર મોટું બનાવી શકીએ. આ જ રીતે આપણે વિજ્ઞાનને આગળ વધારીએ છીએ. ક્યારેક આપણને ખ્યાલ આવે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની જગ્યા બદલવાની જરૂર છે. આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. જુઓ, ઘણીવાર કેવું થતું હોય છે ખબર છે? ઘણીવાર કોઈ ભૂલથી કોઈ ખોટી જગ્યાએ કોઈ ટુકડો જોડાઈ ગયો હોય, મતલબ આપણને ન ખબર હોય અને આપણે ખોટી માહિતી લઈ લીધી હોય, તો એ સમયે આપણે શું કરવાનું થાય કે જ્યારે આપણને સાચી માહિતી ખબર પડે ત્યારે આપણે તેને ખોટી જગ્યાએ
જગ્યાએથી તે ટુકડાને લઈને સાચી જગ્યાએ મૂકી દેવો જોઈએ. આ જ તો વિજ્ઞાનની ખાસિયત છે. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો તેમ તેમ રોચક વિચારો અને વિચાર પ્રેરક પ્રયોગોમાંથી પસાર થશો તથા એ પણ જાણશો કે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. જો આપણે જેમ જેમ એક એક પાઠ આગળ લેતા જઈશું ને એમ તમને અંદાજો આવશે કે આ વિજ્ઞાન ખરેખર આપણા રોજિંદા જીવનમાં કેટલું મદદરૂપ થાય છે. અનુમાન કરો કે આપણે આ રીતે વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? આપણને સમજાતું જશે કે આ બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરે ખબર છે, એમ વિચારે કે 5મા ધોરણમાં 1-2 પાઠ ગણિતના ન આવડતા હોય, પર્યાવરણના ન આવડતા હોય તો એને મૂકી દે. અરે ભાઈ, એને મૂકી ન દેવાય, કેમ કે 6ઠ્ઠા ધોરણ માટેનું એ પગથિયું છે. જો તમારે 5મા ધોરણમાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે તો તમારું 6ઠ્ઠું ધોરણ સારું જશે. તમે 6ઠ્ઠા ધોરણની અંદર વ્યવસ્થિત અભ્યાસ કરશો તો તમારું 7મું ધોરણ પણ સારું જવાનું છે, કારણ કે આ કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે જેના પર જીવન હોય તેવો એકમાત્ર ગ્રહ પૃથ્વી છે. પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે જેનું આપણે રક્ષણ કરવું જોઈએ અને પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. હવે જુઓ, આપણે છે ને એકમાત્ર આપણું ઘર છે પૃથ્વી. તમે તમારું ઘર તમારું ગામ કે તમારું નાનું એવું ઘર સમજતા છો, પણ ના, આપણું ઘર એકમાત્ર છે પૃથ્વી. તો કે પૃથ્વીને કેમ ઘર કીધું છે? તો કે ભાઈ, સમાજ વિદ્યામાં તમે જોયું હશે પૃથ્વીનું ચિત્ર. પૃથ્વીને એટલા માટે ઘર કીધું છે કે આખી આકાશ ગંગામાં કેટલા બધા ગ્રહો છે, કેટલા બધા તારાઓ છે, પણ એ બધાની અંદર જો જીવન શક્ય હોય તો તે અને ને માત્ર પૃથ્વી ઉપર જ છે. બીજી જગ્યાએ હોય તો આપણને ખબર નથી. કહેવાય ને કે વિજ્ઞાનમાં હજી શોધખોળ ઘણી બાકી છે, પણ હા, અત્યાર સુધી આપણને એવી કોઈ જાણકારી મળી નથી કે બીજા ગ્રહ પર પણ જીવન શક્ય છે. હવે પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે. પર્યાવરણ મતલબ એની જે વાતાવરણ છે તેનું આપણે રક્ષણ કરવું જોઈએ. જો તમે એનું રક્ષણ નહીં કરો, તેને પ્રદૂષિત કરશો તો એ આપણા માટે નુકસાન કરશે. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. મતલબ આપણા જે પૃથ્વી ઉપર આપણને જે જીવો જોવા મળે છે, જેમ કે ગરોળી, ગાય, ઘોડો, ગધેડો, પછી કૂતરા, બિલાડા, પછી નાનામાં નાની કીડી, મકોડા, પછી વાયરસ ઘણા બધા હોય છે, વિષાણુઓ હોય છે. અદ્ભુત વૈવિધ્ય આપણને જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જેઓ આ ગ્રહના વિવિધ પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસવામાં સફળ રહ્યા છે. તમે બીજને છોડમાં અને ઈયળને એક સુંદર પતંગિયામાં રૂપાંતરિત થતા જોયા હશે અને આવા ઘણા અવલોકનો કર્યા હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે. જુઓ, આ નાના એવા છોડમાંથી કેવડું વિશાળ વટવૃક્ષ થઈ જાય, આ ઈયળમાંથી ક્યારે પતંગિયું બની જાય, આ બધું જે છે તે તમારા રોજિંદા જીવનમાં તમે જોયું હશે. બીજું કે હજી તમે જોઈએ આગળ તો દરેક જીવ, દરેક વનસ્પતિ કહેવાય ને કે પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરતા હોય છે. ઘણા લોકોને એમ થશે કે આફ્રિકાના લોકો કેમ આટલા બધા કાળા હોય છે? અરે ભાઈ, ત્યાં પ્રકાશની સીધી કિરણો પડે છે, ત્યાંનું વાતાવરણ એવું છે એટલે ત્યાંના લોકો કાળા છે. ભારતના લોકો ઘઉંવર્ણા છે. અંગ્રેજો કેમ આટલા ભૂરા છે? કેમ કે ત્યાં તડકો ઓછો પડે છે, ઠંડી બહુ પડે છે, એના લીધે એ લોકો ગોરા છે. તો દરેક પાછળના વ્યવસ્થિત કારણો છે. પછી આ પ્રાણીઓ ધીરે ધીરે જન્મ થાય. તમે જોયું હશે, જો તમારા ઘરે ગાય ભેંસ હોય તો તમને ખબર હશે કે ગાયના વાછડાનો કે વાછડીનો જન્મ થાય કે તરત જ એના થોડાક જ કલાકોમાં એ ઊભું થતાં શીખી જાય છે, થોડાક જ કલાકોમાં એ ચાલતા શીખી જાય છે. જ્યારે માણસનું બાળક જે છે, આપણા બચ્ચા જે છે, તે જલ્દી ચાલતા કે જલ્દી દોડતા કે ખાતા શીખતા નથી, સમય લાગે છે. આપણા શરીરની વૃદ્ધિ માટે આપણને ખોરાકની જરૂર હોય છે અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. જો ભારત એક એટલો વિશાળ દેશ છે અને આપણને એટલું વૈવિધ્યપૂર્ણ છે. વૈવિધ્યપૂર્ણ એટલે બધી જગ્યાએ અલગ પ્રકારનો ખોરાક લેવામાં આવે છે, બધાની જીવનશૈલી અલગ છે, ખોરાકમાં સ્વાદ અલગ છે બધાનો. આપણા દેશમાં વિવિધ પ્રકારની ભોજનશૈલી અને તેમાં ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. તે શામાંથી બને છે? આપણે કેવી રીતે જાણી શકીએ? જુઓ, ઉત્તર ભારતની અંદર શું ખવાય છે? થેપલા, ડુંગળી અને આ મરચાંની ચટણી. પછી જોવા જઈએ તો ક્યાંક આ પાણીપુરીની અંદર વટાણાની દાળ ને એવું નાખીને ખવાય છે. દક્ષિણ ભારતમાં તમે જોશો તો દક્ષિણ ભારતની અંદર તમને ઢોસા, ઇડલી, ચટણી અને સાંભાર ખાવા મળે છે. પછી
પૂર્વ ભારતની અંદર તમે જોશો તો પૂર્વ ભારતની અંદર તમને આવી રીતે જે છે દાળ ને ચોખા અને આવું બધું જમવા મળે છે. શા માટે આવું જમવા મળે છે? આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું કામ આ લોકો આપણી જેવું નથી જમતા ને આપણે કેમ ઢોસા નથી ખાતા? ચાલો, હમણાં તો બધા જ ઢોસા ખાય છે, આપણને મળી જાય, કોઈ પણ શહેરના ગુજરાતમાં રહીએ તો મળી જાય છે. પહેલાં આવું હતું નહીં. તો ત્યાંના લોકો કેમ ઢોસા જ ખાતા? અરે ઢોસા જેમાંથી બને છે એ અનાજ ત્યાં ઉત્પાદન થાય છે એટલે લોકો એ ખાય છે. આપણે જ્યાં અહીંયા જેનું વધારે ઉત્પાદન થાય એ વસ્તુને આપણે ખાઈએ છીએ. આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે. પાણી ખરેખર એક અદ્ભુત પદાર્થ છે. શું તમે ક્યારેય વરસાદના પાણીમાં ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? જુઓ, પાણી વગર જીવન શક્ય નથી. તમે જોજો, જેટલા પણ મોટા મોટા શહેરો હશે ને બધા નદી કિનારે વસેલા હશે. કઈ રીતે? રાજકોટ તો કે આજી નદીના કિનારે, ભાવનગર શેત્રુંજી નદીના કિનારે, પછી અમદાવાદ સાબરમતી નદીના કિનારે, મોરબી મચ્છુ નદીના કિનારે, સુરત તાપી નદીના કિનારે, વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે. આવી રીતે મોટા મોટા બધા શહેરો નદી કિનારે વસ્યા છે. કેમ કે પાણી વગર તો જીવન શક્ય જ નથી. જો પાણી નહીં હોય તો ખેતી નહીં થાય, ખેતી નહીં થાય તો અનાજ નહીં આવે, અનાજ નહીં આવે તો આપણે ખાશું શું? એટલે તો તમારે વિચાર કરવો જોઈએ કે નદીની અંદર પાણી ક્યાંથી આવે છે? તો તમને એમ થાય વરસાદથી. પણ વરસાદ કઈ રીતે પડે છે? તો એના માટે પણ એક પ્રક્રિયા છે જે આપણે વિજ્ઞાનમાં ભણીએ. શું તમે ધ્યાન આપ્યું છે કે પાણીને ઠંડુ પાડતા તે થીજીને બરફ બની જાય છે અને ગરમ કરતા ઉકળીને વરાળ બની જાય છે? જો આ બધાએ જોયું હશે કે ફ્રીજની અંદર ઉનાળા છે, બરાબર છે, ઉનાળાની અંદર જેવું તમે પાણી ભરેલી ટ્રે મૂકો છો તો 2-3 કલાક 4 કલાકમાં એ બરફ થઈ જાય છે. મતલબ પાણીને ઠંડુ પાડો તો શું જાય? થીજીને બરફ થઈ જાય. અને એ જ બરફને તમે જો ઉકાળો તો ફરીથી પાણી થઈ જાય, અને પાણીને ઉકાળો તો વરાળ બની જાય. મતલબ બધું હવામાં વયું જાય છે. શું તમને ઉનાળામાં ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં હુંફાળું પાણીથી સ્નાન કરવાની મજા આવે છે? જો ઉનાળામાં કોઈ ગરમ પાણી નહીં પીવે, બધા ઠંડુ પાણી પીશે. કેમ કે ઉનાળો છે, ગરમી વધારે હોય છે તો ઠંડુ ભાવે. પછી શિયાળામાં આપણે પાણી ગરમ કરીને નાહવા જઈએ છીએ. આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કોઈ વસ્તુ કેટલી ગરમ છે તે શોધવું મહત્વનું છે. હવે જો, મતલબ દરેક વસ્તુની અંદર તાપમાન આવે છે. તમારું શરીરમાં તમને જો તાવ આવે તો પણ તમારું તાપમાન માપવામાં આવે. પાણી જો તમારે નહાવા માટે વ્યવસ્થિત રહેવું હોય તો એના માટે પણ તાપમાન હોવું જોઈએ. બહુ વધારે પડતું 100 ડિગ્રી સેલ્સિયસ વાળું જો પાણી આપણે લઈને નાહીએ તો દાજી જઈશું. અહીંયા આપણને ચિત્રમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે આ વાદળો જે છે તે વરસાદ વરસાવી રહ્યા છે. અને અહીંયા જો આ નદી જે છે તે સમુદ્રને મળી રહી છે. વળી આપણે આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી છે. આપણે જેના પર લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ પેટીમાંની પ્લાસ્ટિક ફૂટપટ્ટી અને ભૂંસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધ પીવા માટેનો પ્યાલો અને બીજી ઘણી બધી વસ્તુઓ તે શેમાંથી બનેલી છે? શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? આપણે વિભિન્ન સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ છીએ? જુઓ, તમારી આસપાસ જેટલી વસ્તુ છે ને બધી વસ્તુ અહીં લઈ લીધી. શું? તો કે કાગળ શેનો બનેલો હોય છે ભાઈ? ધાતુની ચાવી, મતલબ જે તાળા માટે તમે જે ચાવીનો ઉપયોગ કરો છો એ શેની બનેલી હોય છે? પછી કંપાસ પેટીના પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને ભૂસવાનું રબર. પછી તો કે પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક. હવે જુઓ, તમારી જે પેટી હોય છે એને બંધ રાખવા માટે ચુંબક આપણે રાખીએ છીએ. ઘરના કબાટને પણ બંધ રાખવા માટે ચુંબક રાખતા હોઈએ છીએ. પછી આપણે જે કપડાં પહેરીએ છીએ, દૂધ પીવા માટે જે ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ, આ બધી વસ્તુઓ શેની બનેલી છે અને આ સામગ્રીઓ આપણને કેવી રીતે મળે છે તેના વિશે પણ જાણવાનું છે. જુઓ, અહીંયા એક શિક્ષિકા જે છે તે રાત્રિના સમય દરમિયાન પોતાના વિદ્યાર્થીઓને અલગ અલગ તારાઓના દર્શન કરાવે છે. આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું તેમ આપણી પાસે પૃથ્વી પરની દરેક વસ્તુ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બનતી જશે. પરંતુ શા માટે આપણા પ્રશ્નોની યાદી ફક્ત પૃથ્વી સુધી જ સીમિત રહે? આપણે પૃથ્વીની બહારની બાબતો જેવી કે સૂર્ય, ચંદ્ર અને આકાશમાં ટમટમતા લાખો તારાઓ વિશે પ્રશ્નો પૂછી શકીએ? અરે ભાઈ, આપણે બધી જ વસ્તુ જાણીશું. ખાલી પૃથ્વી પૂરતું સીમિત નથી રહેવાનું. આપણે બ્રહ્માંડમાં શું શું થાય છે, કઈ કઈ વસ્તુઓ ઘટે છે
તેના વિશે પણ આપણે જાણીશું. તમે પર્ણની રચના વિશે શીખતા હો કે વસ્તુઓ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે, કે પછી મગફળીના બીજના છોતરાને કેવી રીતે અલગ કરી શકાય તેના વિશે, આ પુસ્તકનું દરેક પ્રકરણ તમારામાં પૃચ્છાનો ભાવ જાગૃત કરશે. આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવશે. જો આ પાઠ પછી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. કેમ? કોઈ વસ્તુ થાય છે તો કઈ રીતે થાય છે? માણસને કેમ વિચાર આવ્યો? પહેલાં તો જો સીધું કાંઈ સાયકલનું ટાયર આવી નહીં ગયું હોય ને, પહેલાં કંઈક એવી વસ્તુ થઈ હશે જે ગોળ ગોળ ફરતું હશે, જેનાથી એને વિચાર આવ્યો કે આનાથી ટાયર બનાવી શકાય. ટાયર તો હમણાં આવ્યું, ઘણા વર્ષો પછી આવ્યું. એ પહેલાં શું હતું? તો આવી રીતે ધીરે ધીરે દરેક વસ્તુના, દરેક પ્રશ્નોના આપણને જવાબ વિજ્ઞાનમાંથી મળવાના છે. કદાચ તમારું ધ્યાન પણ નહીં ગયું હોય કે તમે આમાંના ઘણા પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ પણ કરી દીધું છે. ધારો કે લખતા લખતા મારી પેન અટકી જાય, તમે શું કરશો? કદાચ તમે તમારી જાતને પ્રશ્ન પૂછશો, મારી પેન લખતા લખતા શા માટે અટકી ગઈ? તમે અનુમાન કરશો કે શાહી પૂરી થઈ ગઈ હશે. જો અટકી જાય તો આપણે શું કરીએ? હાથથી ઝટકો મારીએ. બરાબર છે કે શાહી અટકી ગઈ હોય વચ્ચે તો ઘણી વખત પાછળથી ફૂંક મારીએ આપણે એને. ઘણી વખત જોઈએ કે ભાઈ આની તો શાહી જ પૂરી થઈ ગઈ છે. જો શાહી પૂરી થઈ ગઈ હોય તો પછી નવી રિફિલ એમાં નાખવી પડે. હવે તમે તમારી પેનને ખોલીને રિફિલને તપાસશો અને આ રીતે તમે તમારા અનુમાનની ચકાસણી કરશો. જો ફૂંક મારી, હલાવી, તેમ છતાં પણ જો આપણી પેન ના ચાલે તો પછી આપણે એને ખોલશું અને એની રિફિલની ચકાસણી કરીશું કે આમાં રિફિલ ખાલી તો નથી થઈ ગઈ ને. અને તમારું અનુમાન સાચું હતું, પણ જો રિફિલ ખાલી ન થઈ હોય તો અવલોકન કરો. તો તમે શું કરશો? તો તમે શાહી સુકાઈ ગઈ હશે તેવું બીજું અનુમાન કરશો અને હવે આ અનુમાન સાચું છે કે નહીં તે ચકાસવા માટે બીજું કંઈક કરશો. ઘણી વખત શું થાય કે લાંબા સમય સુધી કોઈ પેનનો ઉપયોગ ન કરેલો હોય ને તો એની અંદરની શાહી જે છે ને એ સુકાઈ જાય. હવે શાહી સુકાઈ જાય તો પછી એ ચાલે નહીં. વાસ્તવમાં વિજ્ઞાન આ જ રીતે કાર્ય કરે છે. તમારી પેન શા માટે અટકી ગઈ તે જાણવા માટે તમે કરેલ પ્રયાસ એ વૈજ્ઞાનિક પદ્ધતિનું ઉદાહરણ છે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? તો કે જો આ તમારી પેન જે બંધ થઈ ગઈ એ જાણવા માટે તમે જે પ્રયત્ન કર્યો ને, હે ને, એ પદ્ધતિને વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય છે. મતલબ અલગ અલગ કારણો જોઈએ આપણે કે શા માટે આવું થયું, એના પાછળનું કારણ, પછી આપણે એ કારણને કહેવાય ને કે શોધીને એનું નિરાકરણ લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. પ્રવૃત્તિ 1.1 ચાલો વિચારીએ અને લખીએ. આવી કોઈ એક સમસ્યા કે જેને તમે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હોય તેના વિશે લખો. આ માટે તમે કયા સોપાનો અનુસર્યા? હવે માનો કે આવી કોઈ સમસ્યા હોય તમારી પાસે, તો તમે એને ઉકેલવાનો, પહેલાં તો સમસ્યાને લખવાની, પછી એને ઉકેલવા માટે તમે શું શું કામ કર્યું. વિજ્ઞાન એ માત્ર તથ્યો, હકીકતો અને આંકડાઓ યાદ રાખવા અથવા પ્રયોગો કરવા વિશે નથી. વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાના ક્રમિક સોપાનોને અનુસરવું કે જે આપણને થતા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ થાય. તો આ કયા સોપાનો છે કે જેને આપણે અનુસરી શકીએ? જો પ્રશ્નના જવાબ દોડવા માટે ગમે ત્યાં ભાગાદોડી ના કરાય. એના એક સોપાનો છે, એના અમુક પગલાઓ છે, તે આપણે અનુસરવા પડે. ચાલો અનુસરીએ. સૌ પ્રથમ આપણને જે બાબત રસપ્રદ લાગે છે અથવા તો આપણે સમજી શકતા નથી તેવી કોઈ બાબતનું આપણે અવલોકન કરીએ છીએ. જુઓ, પહેલાં તો પ્રશ્ન ક્યાં થાય કે કોઈ વસ્તુ જો આપણને ન સમજાતી હોય ને તો આપણે શું કરીએ? એનું પહેલાં અવલોકન કરીએ, મતલબ એને ધ્યાનથી નિહાળીએ કે સારું આવું કેમ થાય છે. બરાબર છે? પછી આ અવલોકન આપણને આશ્ચર્યચકિત કરે છે અને કદાચ આપણને તેના વિશે પ્રશ્ન ઉદ્ભવે છે. હવે એ અવલોકન કંઈક વિચિત્ર પ્રકારનું થતું, જેમ કે આપણે ટ્રેનમાં બેઠા હોય, ટ્રેન પાટા બદલતી હોય, હારી એમ કેમ પાટો બદલી જાય, તો આ આશ્ચર્યચકિત આપણને કરે છે અને પછી પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારબાદ આપણે તે પ્રશ્નના સંભવિત જવાબનું અનુમાન કરીએ છીએ. પછી આપણે શું કરીએ કે પછી જે આપણને પ્રશ્ન થયો એ પ્રશ્નનું અનુમાન લગાડીએ કે કદાચ આવું કારણ છે એટલે આમ થતું હશે. આપણે પ્રયોગો અથવા વધુ અવલોકનો દ્વારા આ અનુમાનની ચકાસણી કરીએ છીએ. તમને હું એક રસપ્રદ વાત કહું કે અમે જ્યારે નાના હતા ને ત્યારે મને પણ આશ્ચર્ય થતું કે આ ટ્રેન કઈ રીતે આવડી મોટી ટ્રેન છે, પાટા બદલી નાખે, હારી આશ્ચર્ય કહેવાય. તો અમે શું કરતા કે જ્યાં ટ્રેનના પાટા હોય ત્યાં જતા અને જોતા કે ટ્રેન કઈ રીતે પાટા બદલે છે. મતલબ એ અનુમાનો લગાડીએ, અવલોકનો કરીએ અને પછી એની ચકાસણી કરીએ. તમે લોકો આવું કરતા નહીં. તમે તમારા વર્ગ શિક્ષકને પૂછી લેજો, એ તમને યુટ્યુબ ઉપર ખૂબ સરસ રીતે વિડીયો દેખાડીને સમજાવી દેશે. તે પછી આપણને ખરેખર પ્રશ્નોનો
જવાબ મળ્યો કે નહીં તે નક્કી કરવા આપણે પરિણામોનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હવે આપણે જેટલા પણ અવલોકન કર્યા ને આપણે એમાંથી નાની નાની વસ્તુ શોધીશું કે આવું એટલે થયું, આવું એટલે થયું, આમ હતું એટલે આમ થયું. તો આને વિશ્લેષણ કર્યું કહેવાય. શું કહેવાય? પરિણામોનું વિશ્લેષણ કર્યું કહેવાય. અને આવી રીતે આપણે પ્રયાસ કરીએ છીએ. વૈજ્ઞાનિકો એટલે એવા લોકો જે સમસ્યાનો ઉકેલ મેળવવા કે કોઈ નવી શોધ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે. જો વૈજ્ઞાનિક એટલે કેવા? તો કે કોઈ પણ સમસ્યા એમના જીવનમાં આવી હોય એને ઉકેલવા માટે કોઈ નવી પદ્ધતિનો ઉપયોગ કરે એને વૈજ્ઞાનિક કહેવાય. તો કોઈ પણ વ્યક્તિ કે જે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસરે છે તે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરે છે તેમ કહેવાય? હા, 100% કહેવાય. કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે અને કોઈ કાર્ય કરે તો આપણે તેને વૈજ્ઞાનિક કહીએ છીએ. રસોઈ બનાવતી વખતે કોઈને કુકરમાંથી દાળ બહાર નીકળતી જોઈ નવાઈ લાગી શકે છે કે શું કુકરમાં વધુ પડતું પાણી હતું? જો આ કુકરમાંથી જો દાળ વધારે પડતી બહાર નીકળતી હોય તો તમારે આ પ્રશ્ન થવો જોઈએ, કેમ વધારે પડતું પાણી આવી ગયું તો અંદર, તો તે બહાર કાઢી નાખે. સાયકલ સમારકામ કરનાર વિશે વિચારો, જે શોધવાનો પ્રયાસ કરે છે કે ટાયરમાંથી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ. જો આ ભાઈ છે એ ટાયરમાંથી પોતાનું સાયકલ પંચર થઈ ગઈ છે તો વિચારે છે કે આ હારી હવા કેમ નીકળી ગઈ અને ક્યાંથી નીકળી ગઈ. અથવા કોઈ ઇલેક્ટ્રિશિયન વિશે વિચારો કે જે શોધવાનો પ્રયાસ કરે છે કે વિદ્યુત બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી. શું બલ્બમાં કોઈ ખરાબી છે કે સ્વિચમાં? જો તમારા ઘરમાં બલ્બ ઉડી જાય તો ઘણી વખત જરૂરી નથી કે બલ્બ જ ખરાબ હોય. ઘણી વખત તે હોલ્ડર પણ ખરાબ હોઈ શકે છે, તે સ્વિચ પણ ખરાબ હોઈ શકે છે. જ્યારે આપણે પ્રશ્નો પૂછીને તેના જવાબ શોધવા પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે બધા એક રીતે તો વૈજ્ઞાનિક જ છીએ. જો તમારા મનમાં આવા બધા પ્રશ્ન થતા હોય તો માનીને ચાલો કે તમે બધા જ વૈજ્ઞાનિકો છો. પ્રવૃત્તિ 1.2 ચાલો વિચારીએ અને લખીએ. રોજિંદા જીવનની કોઈ એવી પરિસ્થિતિનું વર્ણન કરો જ્યાં તમને લાગે છે કે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. શું હવે તમને ખ્યાલ છે કે રોજિંદા જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ છે કે જેમાં આપણે જાણે અજાણે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. અર્થાત આપણે બધા એક હદ સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ જ છીએ. જો આપણે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્ન આવતા હોય છે, બરાબર છે, કે ભાઈ આપણે લખોટી રમવા બેઠા તો સામેવાળી પાર્ટીની લખોટી કેમ જાજી લઈ લેવી. હવે એને વૈજ્ઞાનિક રીતે વિચારવાનું કે હું કઈ રીતે પ્રેક્ટિસ કરીને આને આંટી જઈશ આની લખોટીને અને આની લખોટી લઈ લઈશ, જીતી જઈશ. આવી જ રીતે ક્રિકેટ રમતા હોઈએ ત્યારે કઈ જગ્યાએ હું શોટ મારીશ તો મારો બોલ જે છે તે બાઉન્ડ્રી સુધી જશે અને અમારા રન વધારે થશે. તો આ બધી પદ્ધતિઓનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હવે વિજ્ઞાનનું શિક્ષણ આપણામાં મોટી સમસ્યાઓના સમાધાન અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોના ઉકેલ મેળવવાની ક્ષમતામાં વધારો કરે છે. જો ખાલી ક્રિકેટ કે ખાલી સાયકલ પંચર કરવા પૂરતું જ વિજ્ઞાન નથી. વિજ્ઞાન આપણને બ્રહ્માંડના ગૂઢ રહસ્ય, મતલબ આ તારાઓ જે તમને દેખાય છે ફરતા, એ શેના બનેલા છે, એ શા માટે ફરે છે, આ બધી સમસ્યાઓનો ઉકેલ કરવામાં આપણી ક્ષમતામાં વધારો કરે છે. સારી રીતે વિજ્ઞાન શીખવા માટેની પહેલી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આપણે જિજ્ઞાસુ રહીએ અને આસપાસની બાબતોનું ધ્યાનથી અવલોકન કરીએ. યાદ રાખજો કે જ્યારે આપણે જિજ્ઞાસુ રહીએ છીએ તથા કેવી રીતે અને શા માટે એવા પ્રશ્નો પૂછવા લાગીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ દુનિયા એવી બાબતોથી ભરેલી છે કે જેના વિશે આપણે જાણતા નથી અને હજુ કેટલી બધી બાબતો છે કે જેના વિશે શોધ કરવાની બાકી છે. જો હવે જ્યારે તમારા મનમાં કોઈ પણ વસ્તુને લઈને એવા પ્રશ્ન થાય, કેવી રીતે થાય છે, શા માટે થાય છે, તો માની લ્યો કે તમારા મગજની અંદર વિજ્ઞાનને લઈને એક વૈજ્ઞાનિક વિચારધારાનો અમલ થવા લાગ્યો છે. અને આવી તો કેટલી બધી વસ્તુઓ અને કેટલી બધી જગ્યાઓ છે કે જેના વિશે આપણને માહિતી નથી, આપણે શોધ કરવાની છે. પ્રવૃત્તિ 1.3 ચાલો વિચારીએ અને લખીએ. જો તમારે કોઈ વસ્તુ કે ઘટના વિશે શા માટે એવો પ્રશ્ન પૂછવાનો હોય તો તમે શાના વિશે પૂછશો? ચાલો આ તમારે જાતે જ કરવાનું છે. તમે તમારા પ્રશ્નોનો જવાબ શોધવા કેવા પ્રયત્ન કરશો તે લખો. જો તમને જ્યારે પ્રશ્ન થતો હોય ને તો એ પ્રશ્નનો જવાબ પણ આપણે જ શોધવાનો છે, તો એના માટે આપણે પણ પ્રયત્ન કરવા પડશે. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો મોટા જૂથમાં સાથે મળીને કામ કરે છે. આથી જો તમે કોઈ જવાબ જાતે જ ન શોધી શકો તો તમારા મિત્રોની મદદ માંગજો.
સાથે મળીને શોધખોળ કરવાનું હંમેશા મજેદાર હોય છે. જો વિશ્વભરમાં જેટલા વૈજ્ઞાનિકો કામ કરે છે ને, એ એકલા અટુલા નથી કામ કરતા, એ જૂથમાં સાથે કામ કરે છે, કારણ કે બધાની બુદ્ધિઓનો સંયુક્ત રીતે ઉપયોગ કરે છે. તો તમને પણ જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ ન મળે ને, તો તમે જરૂરથી તમારા મિત્રની મદદ લેજો અને તે તમને શોધખોળ કરવામાં મદદરૂપ થશે. જો અહીંયા જો આ બધા મિત્રો જે છે તે સાથે મળીને કંઈક કરી રહ્યા છે. અલબત્ત યાદ રાખો કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ ધોરણ 6માં નહીં મળે. ચિંતા ન કરો, આવનારા 5 વર્ષ અથવા તો તેનાથી પણ વધુ વર્ષો માટે વિજ્ઞાનની યાત્રા પર નીકળી પડ્યા છો. જો આ તો ખાલી પહેલું જ પગલું છે, હજી તો તમારે આખી જિંદગી ભણવાનું છે અને આખી જિંદગી જે છે તે વિજ્ઞાનનું આપણે વિદ્યાર્થી બનીને રહેવાનું છે. જે રીતે બાળકો વરસાદનો પ્રશ્ન પૂછે છે, તેવી રીતે જિજ્ઞાસા પણ એક પ્રશ્નની શોધ યાત્રા જેવી છે. જો વરસાદ કઈ રીતે થાય છે, આ બાળકો કેવો આનંદ લઈ રહ્યા છે. વિજ્ઞાનની આ યાત્રાનો આનંદ માણો, શોધખોળ કરતા રહો અને બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો વિશે વિચારવાનું અને પ્રશ્નો પૂછવાનું ક્યારેય ન છોડશો. જો તમને જ્યારે પણ પ્રશ્ન થાય ને, ત્યારે જ તમે તમારા વિષય શિક્ષકને પૂછી શકો છો કે આવું શા માટે થયું. 100% તમને તમારા વિષય શિક્ષક છે તે જવાબ આપશે. શું તમે વિજ્ઞાનની આ રોમાંચક યાત્રા પર જવા માટે તૈયાર છો? તો ચાલો યાત્રા શરૂ કરીએ. ચાલો હવેથી આપણે જે છે તે આપણું વિજ્ઞાન ભણવાનું છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળી શકે. ધન્યવાદ.